તાપીમાં શોખ પૂરા કરવા મોંઘી ટુ વ્હીલર ગાડીઓ ચોરતી યુવા ટોળકીના યુવાનો ઉચ્છલ ચંદાપુર અને નેશુ વડપડાથી ઝડપાઈ ગયા હતા. પકડાયેલા યુવકો લગ્નમાંથી મોંઘી ગાડીઓની ચોરી કરી અને વેચવા જતા પહેલા તાપી એલસીબીના હાથે ઝડપાયા હતા, જેમાં અનેક ગાડી ચોરીના ભેદ ઉકેલાવાની શક્યતા છે. ઉચ્છલ તાલુકાના નારણપુર ગામે વડપાડા ફાટા પાસે હીરો ઓટો નામના ગેરેજ ચલાવતો આકાશ વિક્રમભાઈ વસાવા નામનો ઈસમ ચોરીની મોટરસાયકલ રાખીને તેને વેચાણ માટે અલગ અલગ માણસોનો સંપર્ક કરે છે તેવી તાપી એલસીબીના જયેશભાઈને બાતમી મળી હતી, જેના આધારે રેડ કરતા કેટીએમ જેવી મોંઘી 3 ગાડીઓ અને એક ગાડી છૂટી કરીને ઓટો પાર્ટ્સ સાથે ગેરેજના માલિક સહિત કુલ 4 યુવકોને ઝડપી પાડવામાં આવ્યા હતા, જેમાં પ્રથમ ગેરેજ ચલાવતો આકાશ વિક્રમભાઈ વસાવા, સંદીપ કૈલાશભાઈ વસાવા અને બિન્યામીન રાજેશ વસાવા 3 રહે ચંદાપુર ગામ તાલુકો ઉચ્છલ સાથે ચોથો આરોપી સુલતાન સુલેમાન મકરાણી રહેવાસી નેશુ સુવરપાડા તાલુકો ઉચ્છલને ચોરીની બાઇક અને અન્ય સાધનો સાથે ઝડપી પાડવામાં પોલીસે સફળતા મેળવી હતી. નોંધવું રહ્યું કે આજના યુવકો ઘરમાં કમાણી ન હોવા છતાં મોંઘી બાઇકો ચલાવવાનો શોખ, આખી રાત લગ્નમાં નાચવાનો, મોંઘા મોબાઈલ વાપરવાનો અને છોકરીઓ સામે પોતે ખૂબ રઈસ છે અને પૈસા ખર્ચી જાણે છે તેવો દેખાવડો કરવાનો શોખ રાખતા થઈ ગયા છે, જે શોખ પૂરા ન થતાં અંતે દારૂ પહોંચાડવાનું, લાકડા ચોરી કરવા અને ગાડીઓ ચોરી કરવા જેવા ગુનાહિત ધંધામાં આજની યુવા પેઢી ધકેલી આવી રહી છે. ત્યારે આવા યુવાધનને બરબાદ થતાં અટકાવવા સમાજ જાગૃત થાય તે જરૂરી બન્યું છે. ઇન્સ્ટાગ્રામ પર ફોટો મૂકી ફેમસ થવાના ચક્કરમાં આજનો યુવાન ગુના કરતા પણ નથી ગભરાતો, જે ચિંતાનો વિષય છે અને સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો ગણાવી શકાય. રિપોર્ટર બિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડન ન્યૂઝ, તાપી.